નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ભર શિયાળે નવસારીમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। નવસારીમાં 24 કલાકમાં 6.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો 2 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારી તાલુકામાં 2.41 ઇંચ વરસાદ ખાબક્યો, તો જલાલપોર તાલુકામાં 1.63 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદ ખેડૂતો સાથે લોકો માટે હવે આફત બન્યો છે, તો જિલ્લાના સમગ્ર પંથકમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું। ગણદેવી શહેરમાં વરસાદી મુખ્ય બજારમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, તો કમોસમી વરસાદના કારણે અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો કમોસમી વરસાદ વરસ્યો છે, એક તરફ શિયાળાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ માવઠું સર્જાયું છે, તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતો તેમજ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોને માથે ચિંતાના વાદળ લાવીને મૂકી દીધા છે। એટલા માટે કે ગઈકાલે જે રીતના ધોધમાર વરસાદે નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ચીખલી તાલુકામાં અને જલાલપોર તાલુકામાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો એના કારણે રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। અને બીજી બાજુ ખેડૂતોના જે ખેતરો હતા, તૈયાર જે ડાંગરનો જે પાક હતો એ પાકને પણ મોટા પાયે નુકસાની પહોંચી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 3 દિવસ સુધી એટલે કે ગઈકાલે, આજે અને હજુ 1 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી ફરી વરસાદી વાતાવરણ છવાયું છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોનો જે ડાંગરનો પાક છે, ખેતરોમાં જે કાદવ કિચડનું સામ્રાજ્ય જામી ગયું છે એના કારણે ખેડૂતોને પણ ભારે પારાવાર નુકસાની વેઠવાનો વારો ફરી આવી શકે એવી પરિસ્થિતિ છે। બીજી બાજુ હવે ચીકુના જે તૈયાર પાકો હતા એ ચીકુના બાગાયતી વિસ્તાર ગણવામાં આવે છે નવસારી જિલ્લાના, અને એ ચીકુના પાકોને પણ મોટા પાયે નુકસાની થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે તહેવારોના સમયે આ રીતના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ફરી નુકસાની વેઠવાનો વારો સામે આવ્યો છે અને બીજી બાજુ હજુ પણ વરસાદી માહોલ છે તેને લઈને ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગીર સોમનાથમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ દીવમાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો। દીવમાં મોડી રાત્રે વરસાદ ખાબકતા પ્રવાસીઓની મજા બગડી ગઈ હતી। શનિ, રવિ અને સાથે લાભ પાંચમ હોવાથી દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દીવમાં પ્રવાસીઓની મજા બગડી ગઈ હતી। ભર શિયાળે દીવની શેરીઓ પાણી વહેતા થયા હતા અને વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેમની મજા પણ બગડી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, દીવમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોની અંદર કમોસમી વરસાદ છે તે વરસી શકે છે અને તેના જ ભાગરૂપે કહી શકાય કે આજે મોડી રાત્રે જ પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે દીવની જે ગલીઓ અને શેરીઓ છે તેમાં પાણી વહેતા થયા હતા। જોકે મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ વેકેશનનો માહોલ છે, શનિ રવિની રજાઓ છે અને સાથે જ લાભ પાંચમનો તહેવાર હોવાને કારણે પણ પ્રવાસીઓ છે તેમની મોટી સંખ્યામાં ભીડ જામી હતી। ગઈકાલે પણ આપણે ન્યૂઝ 18ના માધ્યમથી જોયું હતું કે મોટી સંખ્યામાં દીવમાં પ્રવાસીઓ છે તે ઉમટી પડ્યા હતા। જોકે દીવમાં પ્રવાસીઓની મજા આજે બગડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોડી રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દીવમાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ શિયાળાનો માહોલ અને શિયાળાની વચ્ચે હવે વરસાદી માહોલ જામ્યો હોય, ફરી એકવાર ચોમાસાની શરૂઆત થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નવસારી, દીવ તેમજ વેરાવળના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે ભર ચોમાસે જ્યારે વરસાદ ખાબકતો હોય છે અને પરિસ્થિતિ સર્જાતી હોય છે તે જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે શિયાળાની શરૂઆતમાં જોવા મળી રહી છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો નવસારી, દીવ તેમજ વેરાવળના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને દીવની જો વાત કરવામાં આવે તો દીવ ખાતે જે પ્રવાસીઓ છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને વરસાદ ખાબકવાને કારણે તેમની મજામાં પણ ભંગ પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી।
રાજ્યમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસાનો માહોલ, ત્યારે છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 11 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો 28 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સૌથી વધુ નવસારીમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો તો ઉમરગાંવમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો, સુત્રાપાડામાં 3.6 ઇંચ વરસાદ તો ખેરગામમાં 2.9 ઇંચ વરસાદ, જલાલપુરમાં 2.8 ઇંચ વરસાદ વરસ્યો, કપરાડામાં અને વેરાવળમાં 2.4 ઇંચ તો હાવા અને વલસાડમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીના ચીખલીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ તરફ હવે વલસાડ વિશે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને બપોર બાદ વાપી, ઉમરગામ, કપરાડા સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે। તો કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો દરિયા કિનારે આવેલા ઉમરગામ, નારગોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ધારી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો ધારી, મોરજર, સરસ્યા, જર સહિત ગામોમાં વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકો માટે વરસાદ વિઘ્ન બન્યો છે। દૂર દૂરથી દિવાળી વેકેશનમાં ફરવા આવેલ પર્યટકોની મજા પણ બગાડી દીધી છે। માવઠાથી ખેડૂતોના ટ્રેક્ટરમાં ભરેલી મગફળી પલળી ગઈ તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે। ચાલુ વરસાદમાં હાઈવે પર ડામરનું કામ કરવામાં આવ્યું। વિડીયો વાયરલ થતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। પારડી અને મોતીવાડા વચ્ચેના નેશનલ હાઈવે 48નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાણીને કારણે ડામરનો રોડ મજબૂત રહેતો નથી, છતાં હાઈવે પર ડામરનું ચાલતું કામ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ રોડ સમારકામની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તેને લઈને ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। અમરેલીમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અવિરત વરસાદ ખાબક્યો છે। તો જાફરાબાદ તાલુકાના કડિયાળી, નાગેશ્રી, વઠેરા, બાબરકોટ, મિતિયાળા સહિત ગામમાં વરસાદ ખાબક્યો। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ। ભાયલી, ગોત્રી, સયાજીગંજ, ન્યૂ અલકાપુરી, ફતેગંજ, ગોરવા, નિઝામપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો શિયાળામાં વરસાદ વરસતા રોગચાળો વધવાની શક્યતા છે। ઝરમરિયા વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું છે। જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેતીને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડેસર, શિનોર માવઠાનો માર જોવા મળી રહ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું તાતના માથે આકાશી આફત તેના વિશે। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે વરસેલા વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। મગફળીનો પાક સાચવવા ખેડૂતોને મોડી રાત સુધી દોડધામ કરી મગફળીનો પાક, પશુ, ઘાસચારો પાણીમાં પલળ્યો હતો અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે કમોસમી વરસાદ વરસવાને કારણે પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ શિયાળાની શરૂઆત થઈ છે અને બીજી તરફ જ્યાં માવઠું પડ્યું છે તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।
અત્યારે ખેડૂતોને 30 થી 40% મગફળી અત્યારે ખેતરમાં છે, કોઈના પાથરા છે, કાં તો લીલી મગફળી જ ઉપાડવાની બાકી છે, તો ઘણું વ્યાપક નુકસાન છે. અત્યારે નુકસાનનો કોઈ પાર નથી. ખેડૂતને લાગત પાથરા પડ્યા, માંડવી ઉગ્યું, માલનો સારો થોડો હેસ્યો તો એ પણ પૂરો થઈ ગયો. હવે આમાં હું કરું ને હું ન કરું એ વિચાર છે. હવે તો માથે ઓઢીને હોવાનું રહ્યું. આમાં ખેડૂતને તો કોઈ છે જ નહીં. સરકાર પણ નથી ઊંસાહત કરી જાય, જ્યાં ન કરવાના એ ખર્ચા કરે, કરવાના છે એ ખર્ચા નથી કરતા. હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાતથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને સૂત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર જે મોડી રાત્રે વીજળીના કડાકા પડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે કેટલાક નિશાણવાળા વિસ્તારો છે કે જેમાં પાણી પણ ભરાયા હતા. તો જોકે કમોસમી વરસાદને લઈને સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે ઊભી થઈ છે, કારણ કે આ કમોસમી વરસાદને લઈને કોડીનાર, સૂત્રાપાડા સહિત મોટાભાગના તાલુકાઓ અને ગામડાઓની અંદર ખેડૂતોની મગફળીના પાથરા છે તે પલળી છૂટ્યા છે. ખેડૂતોની 4 મહિનાની મહેનત છે તે માથે પડી છે. કેટલાક ખેડૂતો એવા પણ હતા કે જેમણે મોડી રાત સુધી પોતાના થ્રેશરના માધ્યમથી મગફળી કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મોડી રાતે એટલે કે 11-12 વાગ્યાની આસપાસ જ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો હતો. તો મારી પાછળના કેટલાક બીજા દ્રશ્યો પણ હું આપને બતાવીશ, કારણ કે હજુ ઘણા એવા ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે ઊભો છે અને તેમને લણવાનો પણ બાકી છે. તો મોટાભાગના ખેડૂતો એવા છે કે જેમના મગફળીના પાથરા છે તે પલળી રહ્યા છે. જોકે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને સૌથી મોટો માર પડે તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટા ભાગના ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે હજી લણવાનો બાકી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વાવાઝોડા અને વાતાવરણમાં આવતા પલટાના કારણે માછીમારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સિઝન ખુલ્યા બાદ 2 મહિનામાં 5 વખત રેડ એલર્ટના કારણે માછીમારોને ખાલી હાથે મધદરિયેથી પરત ફરવું પડ્યું છે, જેના કારણે માછીમારોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તો ચોમાસા બાદ પણ વાવાઝોડા અને માવઠાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાંથી પરત ફરવાની સૂચના અપાઈ છે. છેલ્લા 2 મહિનામાં 5 થી 6 વખત દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને દરિયામાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. તો માછીમારો જ્યારે માછીમારી કરવા જાય ત્યારે ખૂબ મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ જો માછીમારો ખાલી હાથે માછલી પકડ્યા વગર જ દરિયા કિનારે પરત ફરે તો તેમને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. જ્યારે પણ આપણે બોટું પરત બોલાવવાની થાય છે એમાં માછીમારોને એનો ડીઝલનો જે ખર્ચ છે એ સૌથી મુખ્ય ખર્ચ છે ફિશિંગ દરમિયાન. એટલે એને ફરીથી રિફ્યુલિંગ કરીને જવું પડે છે અને બરફનો ખર્ચ મોટો છે, સાથે સાથે ખલાસી ટનેલના બધાના પગારનો ખર્ચ છે. એમાં ડીઝલ અને બરફનો ખર્ચ ખૂબ જ મોટો ખર્ચ હોય છે. જીવના જોખમે પરિવારને છોડીને માછીમારી કરવા જતા માછીમારોની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. માંગરોળમાં 2500 જેટલી બોટ આવેલી છે. તમામ બોટનો હિસાબ કરીએ તો કરોડો રૂપિયા સુધીનું નુકસાન આ માછીમારોને ભોગવવું પડે છે, જેના કારણે માછીમારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. એમાં અમારે પેટ્રોલ, રાશન, પાણી, આરતી, ખલાસીનો પગાર એ અમારે કંઈ નથી થતું. હવે અમારે શું કરવું? કારણ કે અત્યાર સુધીમાં અમારે 5 થી લગભગ 6 વાર સુધીમાં અમારે આ 3 નંબરના સિગ્નલ લાગી ગયા છે. અત્યાર સુધી અમે અમારા ધંધે તો લગભગ પુગાર નથી. અમને એમ લાગે છે કે હજી ચોમાસું જ છે, અમને તો એવું જ લાગે છે. તો હું તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જેમ ખેડૂતોને આ રીતનું પાકમાં નિષ્ફળતા આવે જ ને ખેડૂતોને સહાય થાય જ, એમ માછીમાર ભાઈઓનો જ આ સહાય થાય. ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડે છે. આ કારણે સરકારશ્રીને અમારે એક વિનંતી છે કે જેવી રીતે ખેડૂતોને પણ તોફાનમાં અને વરસાદમાં જે રીતની આપણે સહાય કરે છે, તો માછીમારોને પણ એવી કોઈ સહાયનું પેકેજ જાહેર કરે અને માછીમારોની વહારે સરકારશ્રી આવે. હવામાન વિભાગની જ્યારે પણ આગાહી થાય અને દરિયાની અંદર જ્યારે કરંટ આવે ત્યારે સૌથી વધુ અસર માછીમારોને થતી હોય છે. ત્યારે આ સિઝનની અંદર ઓગસ્ટ પછી માછીમારોને 4 થી 5 વાર ફરી મધદરિયેથી બંદર પર આવવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો કે આ જે માંગરોળ બંદરના દ્રશ્યો છે કે અહીંયા
આ તમામ જે બોટો છે તેને લાંગરી દેવામાં આવી છે. 2000થી વધુ બોટો અહીંયા છે તેને લાંગરી દેવામાં આવી છે. કારણ કે જે રીતે વાવાઝોડાની જે અસર જોવા મળી રહી છે, માવઠાના કારણે જે કરંટ દરિયામાં છે ને તેના કારણે માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. જ્યારે માછીમારો હેરાન થયા છે કારણ કે જ્યારે મધદરિયે માછીમારી કરવા જ્યારે માછીમારો જાય છે ત્યારે તેને 1.5 થી 2 લાખનો ખર્ચ થતો હોય છે ને તે ખાલી હાથે ફરી જો આગાહી થાય તો આવવું પડે છે અને જેના કારણે જે માછીમારો છે તે હેરાન થયા છે. માછીમારોની માંગ છે કે સરકાર જેમ ખેડૂતોને સહાય આપે છે તેમ માછીમારોને પણ સહાય ચૂકવે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ. આજે લાભ પાંચમનો દિવસ છે અને સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે લાભ પાંચમના પાવન પર્વે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. વહેલી સવારથી પાવાગઢમાં વરસાદની આવન જાવન વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. તો હવામાન બદલાતા પાવાગઢ ડુંગર વાદળોની ફોજમાં લપેટાયેલો જોવા મળ્યો. તો હિલ સ્ટેશન જેવા આહલાદક અને નયનરમ્ય વાતાવરણમાં ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આહલાદક વાતાવરણ માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને ડુંગર વહેલી સવારે ગુંજી ઉઠ્યો હતો. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્ય જોવા મળ્યા છે. લીલાછમ પર્વતોની હારમાળા ઉપર સફેદ વાદળોથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તો સાપુતારાનો આહલાદક નજારો સામે આવ્યો છે અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ફરવા માટે આવતા હોય છે. તો પ્રકૃતિનો નજારો આ જોવા મળી રહ્યો છે અને સોળે કળાએ જાણે ખીલી ઉઠી હોય પ્રકૃતિ તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. તોફાની તત્વોના આતંકનો વિડીયો પણ વાયરલ થયો છે. વીર નર્મદ ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઈ લાડવા નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. વાયરલ વિડીયોમાં યશ ડાભી નામના શખ્સ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો હુમલાખોર અવારનવાર દારૂ અને ગાંજા પીને સોસાયટીમાં આવતો હોવાનું સ્થાનિકોનો દાવો છે. હુમલાખોર યશ ડાભી અન્ય સોસાયટીમાં રહેતો હોવાથી આ ટાઉનશીપની નવરાત્રીમાં ના પાડવામાં આવતા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, અસામાજિક તત્વોનો આતંક, હુમલો કરી દેવામાં આવે છે, આખી ઘટના શું હતી, કેમ હુમલો કરવામાં આવ્યો હતો? આ જે સમગ્ર ઘટના છે તે નવરાત્રી સમયથી ને જે સોસાયટીના પ્રમુખ છે અને આરોપી છે તેમની વચ્ચે જે તકરાર ચાલતી હતી તેમને લઈને જે છે આ સમગ્ર ઘટના બની હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નવરાત્રી દરમિયાન આ જે શખ્સ છે ત્યાં આવતો હતો તેમની સોસાયટીમાં અને કેટલીક જે યુવતીઓ છે તેમની પજવણી પણ કરતો હતો અને એમને લઈને જે પ્રમુખ છે તે સોસાયટીના પ્રમુખ દ્વારા આ શખ્સને ટપોરવામાં આવ્યો હતો. ત્યારે જ આ શખ્સ દ્વારા જે છે તેમને ધમકી આપવામાં આવી હતી કે તમને જે છે જાનથી મારી નાખવામાં આવશે અને આ શખ્સ જે ડાભી નામનો જે છે તેમને ફરી એક વખત જે પ્રમુખ છે એમના ઘરમાં ઘૂસી અને એમના છરી વડે જે છે હુમલો કર્યો હતો. લોહીજાણ આ હાલતમાં જે છે તેમને ઇજાગ્રસ્ત કર્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો છે તે રાજકોટ માલવીયા પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા પણ રજૂઆત કરી હતી. રાજકોટ શહેરમાં જે છે છેલ્લા 6 દિવસમાં જે છે અલગ અલગ અનેક હત્યાના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે અનેક આવા વિડીયો પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે જે છે રાજકોટના લોકોની પણ માંગ છે કે આવા શખ્સો છે તેમને પોલીસ છે તે કડક ભાષામાં જે પાઠ ભણાવે તે પણ ખૂબ જરૂરી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. શક્તિપીઠ અંબાજીમાં દર્શન પથ પર છૂટા હાથની મારામારી થઈ હતી અને 3 યુવતીઓએ એક આધેડ વયના વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. દર્શન પથ પર યાત્રિકોને ચાંદલા કરવા બાબતે મારામારી થઈ હોવાની ચર્ચા સામે આવી છે. સમગ્ર મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો ચાંદલા કરવા બાબતે મારામારી સર્જાઈ હતી અને તે આખી ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 3 લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. દર્શન પથ પરની આ ઘટના કે જ્યાં છૂટા હાથની મારામારી થઈ 3 યુવતીઓ દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે। ઘંટેશ્વરમાં એક શખ્સની ઘાતકી હત્યા કરી કાઢવામાં આવી। છરીના ઘા ઝીકી હત્યાને અંજામ આપવામાં આવ્યો। ગાળો બોલવા મામલે થયેલ બોલાચાલી હત્યામાં પરિણમી અને આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે। તો શહેરમાં છેલ્લા 5 દિવસમાં આ છઠ્ઠી હત્યાની ઘટના સામે આવી છે। 10 દિવસમાં 7 હત્યાથી ચકચાર મચી જવા પામી છે। પંચમહાલના હાલોલના કંજરી રોડ ઉપર બાઇક પર સ્ટન્ટ કરવું બે યુવકોને ભારે પડ્યું છે। જાહેર રોડ પર અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી બંને યુવકોએ સ્ટન્ટ કર્યા। સોશિયલ મીડિયા પર ફેમસ થવા યુવકોએ બાઇક પર સ્ટન્ટ કર્યા તો સ્ટન્ટ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। પોલીસે વાયરલ વિડીયોને લઈ ગુનો નોંધ્યો છે। બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે તો પોલીસે બંને યુવકોને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર ભ્રૂણ મળી આવ્યું છે અને સઈસ ગુરુકુળ પાસે ટીપી રોડ ઉપર એક દિવસનું મૃત ભ્રૂણ મળી આવ્યું છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ભ્રૂણનો કબજો લીધો છે। બાળકીના મળેલા ભ્રૂણ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ભ્રૂણને શ્વાનોએ અડધું ફાડી ખાધું હોવાનો પણ મામલો સામે આવ્યો છે। પોલીસે ભ્રૂણના માતા પિતાને શોધવા કવાયત હાથ ધરી છે। તો અમદાવાદ મહેસાણા હાઈવે પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભ્રૂણ મળી આવી હોવાનું આ ઘટના સામે આવી છે। ભ્રૂણને શ્વાનોએ અડધું ફાડી ખાધું હોવાની પણ ઘટના સામે આવી છે તો પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બાળકીના મળેલા ભ્રૂણને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અમદાવાદ મહેસાણા હાઈવે પર અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમદાવાદના શીલજમાં દારૂ પાર્ટી કેસમાં આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। ફાર્મ હાઉસમાં પ્રવેશ ફી સાથે રાખવામાં આવી હતી દારૂ પાર્ટી। 13 વિદેશી વિદ્યાર્થી અને અન્ય આયોજક સહિત 22 લોકો સામે ગુનો નોંધ્યો છે। આયોજક દારૂ પહોંચાડનાર અને ફાર્મ હાઉસના માલિકના રિમાન્ડ માંગવામાં આવ્યા છે જેમાં 5 આરોપીના સોમવારે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। અન્ય 15 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવા આદેશ પણ કર્યો છે। 15 આરોપીની જામીન અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે। મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે વિન્ટર કેમ્પ 2025 યોજવામાં આવ્યો હતો। 5 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા યુવા પેઢીને સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડવાના ઉમદા હેતુથી 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો પીએચડી વિદ્યાવિહાર મેદાન પર યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં જુદા જુદા ગામના 800 બાળકોએ ભાગ લીધો હતો। ઐતિહાસિક વાલમ ગામના ઇતિહાસ ગામમાં આવેલી વાવ વિશે જાણકારી મેળવી હતી। તો આ 3 દિવસીય કાર્યક્રમમાં બાળકોને જૂની રમતો રમાડવામાં આવી હતી। જૂની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી। બાળકો પણ જૂની અને વિસરાયેલી રમતોને માણીને ખુશ થયા હતા। તો બાળકો ગામડાની સંસ્કૃતિ વિશે જાણી શક્યા હતા। આ કાર્યક્રમમાં ભાગ લઈ બાળકોને જૂની રમતો અને જૂની વાતો વિશે માહિતી મેળવવામાં આવી હતી। આજે ઓછામાં ઓછા 500 વર્ષ થાય છે તો એનો પણ ભવ્ય વારસો એમને બતાવવામાં આવ્યો। અડાલજની વાવ અને રાણકી વાવને જે રીતે સિદ્ધરાજ જયસિંહ અને સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવેલી છે એ જ પ્રકારે અને એ જ સમયગાળાની અંદર વાલમ ગામની અંદર પણ બનેલી છે। તો આટલો ભવ્ય વારસોનું જતન કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને એ બાળકો ભવિષ્યની અંદર આ વારસાને આગળ ધપાવે એનો એક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો। 25-30 વર્ષ પહેલા જે રમતો રમાતી હતી એનું ખૂબ જ માઇક્રો પ્લાનિંગ કરીને દરેક ટીમને વારા પરથી અમે અહીંયા જૂની અને પુરાતન રમતો શીખવાડતા હતા। બરાબર કે જે સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલાતી જતી છે, ગામડાઓનું જે શહેરીકરણ થઈ રહ્યું છે અને એના લીધે બાળકો ગામડાથી દૂર થતા હતા અને આ વિન્ટર કેમ્પના લીધે બાળકો ગામડાઓની નજીક આવતા થયા અને જે રમતો જેમ કે ખેતીના ઓજારો કે જેમના નામ પણ એમણે નહીં સાંભળ્યા હોય એ સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનમાં એમને જોવાનો લાવો મળ્યો, એમના નામ જાણવા મળ્યા। એવી ઘણી બધી સંસ્કૃતિ અને બીજું એક એક્ઝામ્પલ આપીએ તો અમારી વાવ કે જે આટલા વર્ષો જૂની છે એનું કેટલું લોકેશન કેવું છે, લાંબી કેટલી છે, એ બધી એમને જાણકારી જે આપવામાં આવી એ બહુ એમના માટે કદાચ ભવિષ્યમાં પણ ઉપયોગી નીવડશે। પહેલા દિવસના અમે પોટમાં પેઇન્ટિંગ કર્યું,
પછી તોરણ બનાવતા શીખ્યું ને બહુ બધું હજી શીખ્યું અમે પાઘડી બનાવતા. પછી ત્રીજા દિવસ એટલે આજના દિવસમાં અમે બહુ બધી ગેમ રમી, જેમ કે લખોટી, પછી ટાયર, પછી રિલે રેસ ને એ બધું રમ્યું અમે. બધા ભેગા થઈને હળી મળીને રહેતા શીખ્યા, નવા નવા જે અમને કલ્ચરનું જે અમને ખબર જ નથી એ શીખ્યા. અને આ જે કેમ્પ છે એ દર વર્ષ અલગ અલગ ગામડામાં થાય છે, પણ અમને સૌથી વધારે મજા પાલમમાં આવી છે. બધા બાળકો એકબીજાને મળે છે, જૂની જૂની વસ્તુઓ જોવે છે, ગામનું રહેણી કહેણી કેવું હોય છે એ જોવે છે, જૂની જૂની રમતો જે આપણા પપ્પા દાદા રમતા હતા એ બધી ગેમો રમીને અમને ખૂબ જ આનંદ આવે. ત્રીજા દિવસે અમે બહુ બધી ગેમ રમ્યા, છે લખોટી, ટાયર, ખોખો, ગીલી દંડો, બીજી પણ બહુ બધી જે અમને નથી ખબર એ પણ અમે ગેમ રમ્યા હતા. અમે બહુ બધું રમ્યા, જેવી રીતના ભાગમ ભાગ રમ્યા, દોરડા ખેંચ રમ્યા, પછી ટાયરોનું રમ્યા, નવા આમ કંચા ને એ બધું રમ્યા. અહીંયા કઈ રીતના રહેવાનું, અહીંની આમ સંસ્કૃતિ ને બધું જાણવા મને શીખવાડ્યું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.